હા તો મિત્રો તારીખ છે 15/5/2024, દિવસ છે મારો બીજો. હવાના 6:10 થઈ ગયેલા છે. મારે હું ઉડી ગઈ કારણ કે મને લાગેલી છે થોડી અગ, તો હું એ બધું પતાવું પછી બૈરા હેરાને ફોન કરી લઉં. આખો દાડો પછી ટાઈમ નહીં મળે ને, બૈરું પછી બહુ ગાંગરાય, ફોન નહીં કરે, પછી મારે યાદ કરી લેવું પડે. થોડુંક વાત પોયરાઓ હાથે બી કરી લઉં, કારણ કે પોયરા બી કહે કે પપ્પા તમે તો યાદ નહીં કરતા, તો હજડ યાદ આવે તો શું કરે, પણ તું ક્યાં જ કરવાનું. મારી ટીમ તો હજુ ઉતરેલી છે. અહીંયા છે અમારો નટવર મોહિનભાઈ, પછાડી અમારા એડિટર સાહિલભાઈ, બીજા 3 જણા છે તે બીજા રૂમમાં છે 111 નંબરના. એ લોકો ખાતે પછી વાત કરાવીએ. ચાલો જાય બધા લાગેલી છે ભાઈ, વાત કરતા કરતા એની થઈ. ચાલો એમાં ઉતરેલી છે 111 નંબરના રૂમમાં, તો આપણે એ લોકોને ઉઠાડીએ અને કહીને ચાલો ઘોડા વેચ ઉઠતા થયેલા. રિયો એની માનો રિયો મારે સસ્તો 200 વાળો રિયો છે. ચાલ 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 કાપવા જવાના, અમે મોડા થઈ જાય રે. અમારે ડ્રાઈવર અને મારો કાલુ આ એ મોડા થઈ જાય રે. કાપવા જવાના, 1000 કામ કરવાના, આખો અંકલેશ્વર આપણે ખોદી કાઢવાના. ચાલો પુટી, એમ તો આપણા સબસ્ક્રાઈબર નહીં રી, આપણા ક્લાયન્ટ નહીં રી. હા જોઈ લે, અમારો સુપરસ્ટાર છે, અમારો કેમેરામેન, અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ કમ ડ્રાઈવર કમ બોડીગાર્ડ. ઉડે તારી માને આપણે કામ પર જવાનું. ચાલ એ એડિટર, તમારી માને 9 વાગવાના. ચાલો બેટા, હિંમત રાખો. હા આવી રીતના બેઠા થઈ જવાનું દીકરા. હા હા તો મિત્રો, હવે અમે નીકળી ગયેલા છે અમારા રૂમ પરથી. અમે અંકલેશ્વરની 2 કિલોમીટર આગળ રોકાયેલા, એટલે અંકલેશ્વર જ ગણાય એમ તો. હવે અંકલેશ્વરમાં ગઈને અમારે ફિલ્ડ કરવાની છે, ટેસ્ટિંગ કરાવવાના છે, અને પછી એ લોકોના રિવ્યૂ બી જાણવાના છે. તો આપણે હજુ 2-3 દિવસ તો મેં ગુજરાતમાં જ છું, અમે બધા ગુજરાતમાં જ છે. પછી મજા આવે રાજસ્થાન બાજુ, કારણ કે ત્યાં નવી નવી પબ્લિક આપણને જોવા મળે. આપણે ગુજરાત આખું કવર કરવું, આપણા બધા સ્ટેટ પૂરા થઈ જાય પછી હોમ ગ્રાઉન્ડ પર આપણે રમવું. કોહલી કેવું રમે તેવું રમી પાડવું. આ કોહલીના માણસને બહુ ખુશ થઈ ગઈ છે. આરસીબી વાતો આજે જોઈ લઈએ, અંકલેશ્વરની જનતા અને આપણને કેવા એ આપે છે રિવ્યૂ ને પ્રતિસાદ કેવો મળે છે આપણને. અમને બહુ આશા છે કે અંકલેશ્વરની પ્રજા બી અમને અપનાવશે, અમારી જે ફ્રેગ્રન્સ છે તેને વધાવશે. અને તમે આપણે જોડાયેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારી ઇન્સ્ટા આઈડીને બી ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં પેલી ઘંટડી આવે એ નહીં દબાવવાનું ભૂલતા. એ ચબાઈડા વગર અમે વિડીયો જ્યારે મૂકું ને તો તમે ચબદેલું હોય તો તરત આવી જાય, નહીં તો હોદવું પડે. એટલે હોદવા હાદવાનું આપણે લાવવાનું જ નહીં, એ તો બેલ આઇકન દબાઈ દેવાનું. બરાબર છે મહિનભાઈ, તમારે કઈ 2 શબ્દ આને તો બહુ માંડી વાર સાહિલભાઈ. ગાડી ચલાવતી વખતે ખોટું ડિસ્ટ્રેક્શન થઈના કારણે ના બિલકુલ બિલકુલ ગાડી ચલાવ આવા લોકોને જોઈને મારું મગજ છે ને કંટ્રોલ કરવું પડે. હા કંટ્રોલ કરવું પડે. કારણ કે આપણે એક જવાબદારી લઈને આવેલા છે. આપણે એક જવાબદારી છે એની માટે. આપણે જો ફેમિલી ટૂર હતી તો આપણે ટૂર પછી રહી હતી પેલા આ બાજુ મારામારી પડી જતા બધા. ને આપણો એક ટેમ્પો પછાડી ટ્રાવેલ કરે છે, એટલે કે ટેમ્પો ટ્રાવેલ કરે છે, એનો ડ્રાઈવર છે આપણો કાલુ, સાજિદ કાલુ. એની એક ખાસિયત છે, સાજિદ કાલુ ખરો કે નહીં, એને તમે 10 ફ્લેશ લાઇટ એના ઉપર મારો ને તો બી નહીં આવે, એનું મોડું નહીં આવે, દેખાય જ નહીં. એટલો ભારે કાલુ છે, એટલે એનું નામ અમે કાલુ રાખેલું છે. અને એ નામ એણે પાછું એક્સેપ્ટ કરી લીધું, એને બહુ ગમે. બરાબર, અમારા બોસ છે મોન્ટુભાઈ, જેને સંજુ સેમસન કહે, પણ યાર અમારી માટે તો એ કાલુ જ છે.
એટલે તને સંજુ સેમસન કહેતા ને એટલે તું પાછો બહુ હોશિયારી નહીં મારતો કાલો, બરાબર ને? ખબર છે ને મોઈન પછી છૂટા તીર મારે છે કાં વાગે ખબર ને તાર ડગરામાં. અને ખબર નહીં કેમ ભાઈ આજે એક્સપ્રેસ વે ચાલુ થઈ ગયા તો બી એટલો બધો ટ્રાફિક છે. હા, શું કરવાનું હવે આનું? એ મને એવું લાગે મોઈન આપણે જ્યાં જ્યાં ડીઝલ નથી મળતું ને બાજુ તો ગાઈસ અત્યારે અમે ઊભી રહેલા છે અંકલેશ્વરમાં. અહીં અમે થોડાક પબ્લિકના રિવ્યૂઝ અને વિડીયો થોડાક બનાવ્યા. તમે જોઈ શકો છો, આ છે આપણી કાર ઓડી. એ લઈને અમે પેન ઇન્ડિયા ટૂર કરવા નીકળ્યા છે. તો તમે તમારો સપોર્ટ બતાવતા જજો. અમે તમને નારાજ નહીં કરશું એની ગેરંટી આપીએ છીએ તમને. ફૂલ મોત તમારી છે આપણા બ્લોગમાં. તો બસ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ તો બટન તો યાર ફ્રી છે યાર, સબસ્ક્રાઈબ કરો. હા, શું લીધું તે ફોન? જીવન જરૂરિયાત વસ્તુ જીવન જોઈએ તો ઘેરેથી શું લઈને આવ્યો તું? નહીં લઈ આવેલો એટલે અહીંયા આવીને લીધું. આવું નહીં ચાલે. તું એ ભૂલી જાય તો પછી કેમ નું કરે? એટલે અહીંથી લઈ લીધું. નવી વસ્તુ વસાવવાની. તે બી તને આજે યાદ આવ્યું? કાલે આખો દાડો કાઢ્યો ત્યારે તને યાદ નહીં આવ્યું? શોખ નહીં મળ્યા ને જોકીનો. નહીં મને એને આજે ગઈશું એટલે અંકલેશ્વરમાં આજે કુશલભાઈને મળ્યા છે ચોકીના શોરૂમના અંદર. તો એમને અમારી ફ્રેગ્રન્સ ટ્રાય કરાવી છે. હવે એમનો રિવ્યુ લઈએ આપણે, એમને કેવી લાગી. કુશલભાઈ તમને કેવી લાગી આપી? એટલે બધી ફ્રેગ્રન્સ એકદમ સારી લાગી છે. હું ઓનલાઈન ઓર્ડર બી કરવાનો છું. જેમ બને તેમ વહેલું ઓર્ડર કરીને લઈ લઈશ. અને અમારી ઇન્સ્ટા આઈડી ને આપણે યુટ્યુબ આઈડીને જરા ફોલો કરી દેજો અને બધાને કરાવજો, કારણ કે અમારું બહુ મોટું સાહસ છે. આખું ઓલ ઇન્ડિયા અમે ફરવાના છે, 28 સ્ટેટ. એટલે અમારો ટૂર એકચ્યુઅલી 1.5 વર્ષનો છે. તો અમે ઘણી બધી એવી એની અંદર બધું એક્સપ્લોર બી કરવાના છે. અમે નવી નવી જગ્યાએ જવાના છે, નવા નવા માણસોને મળવાના છે. એટલે બને ત્યાં સુધીને અમને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. હા તો મિત્ર, અત્યારે અમે અંકલેશ્વરમાં એક જોકીના શોરૂમમાં ગયેલા. શોરૂમ કેમ તો ચાલે ને? જોકીના શોરૂમમાં હું મળે તો તમને બધું ખબર જ છે. પ્રણવભાઈને વસ્તુ ઘટેલી એટલે અમે ગયેલા હતા. અને ત્યાં અમને સારા એવા કસ્ટમર મળ્યા જે લોકોએ ઓનલાઈન ઓર્ડર આપવાની બી વાત કરી અમારી પ્રોડક્ટની અને ફોટા બી પાડ્યા. એ લોકોને બ્લેન્સ બોર્ડ બહુ ગમી ગયા ને મોઈન. બ્લેન્સ બોર્ડના ફોટા પાડ્યા ને એ લોકો એવું કીધું જો મેં અત્યારે 3000 રૂપિયાનું પરફ્યુમ નહીં લીધેલું હતું ને તો ફિઝિકલી અમારી પાસે લઈ લે પણ એ લોકો ઓર્ડર કરાવે. હા તો મિત્રો, અંકલેશ્વર મોટું છે એટલે અમે 2 ટીમ બનાવેલી. પ્રણવભાઈ, મેં, સાહિલ અને મોઈન સાથે અમે બીજી બાજુ ગયેલા. અને અમારા આ બે નરાધમ અમે એ લોકો ઉભા રહેલા હતા રાજન્સની અહીંયા. તો એ લોકો બી ખાસા માણસોને મળ્યા. પણ આ કાલુનું મોં તો નહીં દેખાય, કારણ કે કાલુને 10 ફ્લેશ લાઇટ બી આપણે એના મોં પર લગાવીએ તો બી તમને મોં નહીં દેખાય. તે અમારો કાલુ આવી રહ્યો હતો, જરાક જોઈ લેજો. પાસે તારે મોં દેખાય નથી દેખાય, નથી. આ તો બહુ ગોરા અમેરિકાનો છે. સર બોલ. સરજી નહીં, સર ઓનલી ફોર સર. એ કાલુની એક બીજી ખાસિયત છે. એનો સાયલેન્ટ નહીં બોલો, સાયલેન્ટ કે બધી બાજુથી એના 4 બાજુથી હવા નીકળી જાય. કાલુ સ બોલે ને તો હવા 4 બાજુથી ફ્લો થાય. કદાચ પંખા લાઈટ જતી રહી ને તો એને સ બોલવા, ખાલી સ બોલાવ્યા કરવાનું, તમને ઊંઘ આવી જાય. એટલો ને ભાઈ 2-4 વાર સ બોલે. સર બોલ સર. તો આજે અમારા કાલુ નહીં દેખાય ડિસ્પ્લેમાં, તમને નહીં દેખાય. ઇનવિઝિબલ છે, ઇનવિઝિબલ. મિસ્ટર ઇન્ડિયા આના પરથી ઉતરેલું, પણ આ પછી આવેલો દુનિયામાં. અને મારી ટ્રેન અને આજે અમે સિગ્નેચર મોલની અંદર જેટલા પણ વ્યક્તિ અમને મળશે એ વ્યક્તિને અમે અમારા પરફ્યુમ ટ્રાય કરાવવાના છે અને અમે એમના રિવ્યુ લેવાનું. તો તમે અમારી સાથે જોડાવો. મેં છે ને અડધો તો આટલામાં અને મને ખુશ્બુ આવી કે ભાઈ આ ખુશ્બુ આટલી સારી ક્યાંથી આવે છે.
તો મને ખબર પડી કે આ તો જેઆઈ પરફ્યુમનું માર્કેટિંગ કરવા નીકળેલા છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં. તો મેં તો જોયું ને ખુશ્બુ કંઈથી આવે તો મેં તો લઈ લીધું ને લગાવી લીધું મારા ભાઈ. તો તમે બી હવે રાહ ના જોતા ને તમને પણ કહું છું કે લગાવી લેજો જેઆઈ પરફ્યુમ. અને આટલી ગરમીમાં લટકોર મારા ભાઈ તમે ખાલી આ પરફ્યુમ લગાવજો તમારું ખુશ થઈ જશે. થેન્ક યુ સો મચ. આ છે ને મોહિનભાઈ માર ખાવાનો થઈ ગયેલો તો મારા હાથથી પછી જવા દે હવે મોહિનભાઈ માર ખાવાનો છે ના 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 વાઈટથી ગઈ ગાઈસ ઉભેલો છું એક ઇનવિઝિબલ માણસ સાથે જે અજવાળામાં બી દેખાતો નથી. આ અંદર સુધી મેં તો પકડેલી છે. કદાચ એના નાક જેવું લાગતું છે મને. હા. એનું નામ તમને કીધે બ્લેક હોય કાલું. કંડક્ટરમાં કામ આવે કે એક કંડક્ટરમાં બી કામ નહીં આવે કારણ કે પાછળ અગાડી વાળાને દેખાય भाई मजा आया. એટલે એનું કંઈક કામ નહીં. તો કાં કામ આવે એને ખાલી અત્યારે અંદર કંઈક આપેલું હોય ને તો કામ લાગે કે કોઈને દેખાય નહીં. ભાઈ તમે લોકો ખુશી મનાવો કે તમારા હાથે એક નજરનો ટીકો છે કઈ રીતે આપણું બિલ બનાવી ચાલો મળીએ અલ્તાભાઈ. મિત્રો આજે તારીખ છે 15 અને 15 તારીખે અમે ઘણી મહેનત કરી. અમારા બોસ જયભાઈ પટેલ બી અમારી સાથે હતા. આખું અંકલેશ્વર અમે ખોટી કાઢ્યું ને ઘણા જણને ભેગા. હવે 12 વાગવાની બિલકુલ તૈયારી છે પણ અમારું એડિટિંગ કામ ને બધું કોપી પેસ્ટ બધું ચાલતું છે. નેટવર્ક વાઈફાઈ પકડાય હતું મને હોટલ વાળાએ. લંગડા કાચબા જેવો કાચબો એવી લંગડો એવું તો વાઈફાઈ છે. હમણે ટ્રાન્સફર કરતા હતા એની અંદર લગભગ 27 મિનિટ બતા બેટા 27 મિનિટ જ બાકી એટલે ટ્રાન્સફર નહીં થાય એટલે અમે કોઈ ટ્રાન્સફર થવાના મળે નહીં. અમારા કેમેરામેન અમારા ડ્રાઈવર કમ એ છે પેલા આપણે બોડીગાર્ડ, પછી અમારા રિયો મીશોનો રિયો એકદમ દેશી મીશો પાછી ડુપ્લિકેટ દેશીનો રિયો આવ્યો આ ભાઈ ને આ બાજુ છે અમારા કેમેરામેન અને આ બાજુ છે અમારા એડિટર અને આ કેમેરામેનની એન્ટ્રી પડશે. હવે કેમેરામેનની બાજુમાં જે તમને નથી દેખાતું તે કાલું. કેમેરામેનની બાજુમાં જે નથી દેખાતું તે અમારા કાલું. પ્લેસ એની આંખની સામે મૂકી દે તમે તમને દેખાશે નહીં એ અમારો કાલું છે. મોઈન કાલું વિશે કે મેં શબ્દ કહીશું. કાલું એટલે અંધારાનું પ્રતીક. અંધેરા કાયમ રહો. અંધેરા કાયમ રહો. કાલું એને જોવા સારું તો બહુ મહેનત લાગે. એક કાલુના જે ફૂલ છે એ આપણને દેખાવાનો નથી ને એને આપણે એમ કહીએ ને ભાઈ કે પલિયા ચોકડી તો એ આપણને હાઈવે પર લઈ જાય એટલે છોકરી ઉપર આવે. એને એવું લાગે કે ચોકડીના ઉપર ગાડી ઉપર તે અમને 6 કિલોમીટર લાંબો યુટર્ન મારવા લઈ ગયો ને પાછળ માને ની વાત. ને પાછળ માનવાની તો વાત જ નહીં આવે નહીં. એમ જ કહી દે કે ભાઈ હવે એક વાર થઈ ગયું ભાઈ એવું નહીં થવું જોઈએ. ચોકડી એટલે તારે તાર નીચે મેં એને કીધું હા નીચે લઈને નીચે લેવું. ના ટ્રાફિક થાય ભાઈ ગાડી નથી વળાવવાનું તું ટેન્શન નહીં લે હું વળાવું કે 6 કિલોમીટર લઈ ટેમ્પો ટ્રાવેલ ભાગે. નાથી વળાવી લાવ્યો. આવા છે અમારા કાલુના ખેલ. અને હવે તમને બે શબ્દ કહેશે અમારા નિકુંજભાઈ ચૌધરી જે અમારા સહયોગી છે આ બ્લોગમાં. એ લોકોના બે શબ્દ લેવા પડશે ને કાલુની શાનમાં એક હજુ શબ્દ હું ઉમેરી લેતો છું કે આફ્રિકાના કાળિયાબીની બાજુમાં ઉભા રહે ને કાળિયા ભોળિયા દેખાય બાકી અમારા કાલુ પકડ સાચી વાત. આજે અમારા કેમેરામેન બોલ્યા આજે ભાઈ કાલુ વિશે બે શબ્દ ઓછા પડે. મારે કાલુ તું તો બે શબ્દ કે તમે બહુ બધું બોલી દીધું. ચાલ હવે તું ભાઈ. તમે બધા બહુ બોલી દીધું. બોલવાની કઈ જરૂર નથી. કામ એકદમ પરફેક્ટ છે. મારો કાલુ પરફેક્ટ તને દેખાતો છે ને ઉમા यारगी गैल चले काफला कारा का જો આ ઘોડો છે કે ખાલી છે તો હવે તો બે જણા તમે છે ને તમારો કલર અદલી બદલી કરી દેવો. ના લઈ જજો છું. આ જોઈ લે જેવો છું તેવો જોઈ ને તરત
બંટી માંડી નહીં અમારા એડિટર નું કે ભાઈ એડિટર આપણો કામ એક ભાઈ કાલુના જરા ઇન્સ્ટા પ્રોફાઇલ ચેક કરજો અને એકદમ જૂના તમે પોસ્ટ ચેક કરજો મિસ્ટર સાજુ એને મિસ્ટર સાજુ 24/7 આવી એ ભાઈની આઈડી છે તમે એકદમ પહેલો જરા ચેક કરજો ને કમેન્ટમાં મેં કીધો કેવો છે એ બાકી પહેલી કઈ કેવો છે આપણા નિકુલભાઈ એ બાકી પહેલી સેલિબ્રિટી એવી બને જો એ વાયરલ થાય એને કોઈ ઓળખી જ નહીં રહી એને એઆઈ ને ચેટ જીપીટી બી એમ કે ભાઈ તું દેખાય તો તારો ફોટો બનાવ ને કઈ એવો છે અમારે કાલુ અરે મને કાલુ ચાલો તો મિત્રો બહુ વાત મસ્તી થઈ ગઈ તો અમારો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે કાલે 16 તારીખે નવો બ્લોગ આવશે એટલે દિવસ આપણો ત્રીજો રહેશે આજે આપણો બીજો દિવસ છે 15 તારીખનો બ્લોગ આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ તો પછી હસ્તા ચાલો